નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। KCRC અંધજન મંડળ આયોજિત નલિયા ગાયત્રી પરિવાર, નૂંધાતડ ભાનુશાલી મહાજન અને નૂંધાતડ ગ્રામ પંચાયતના સાથે સહકારથી યોજાયેલા મેગા નેત્રયજ્ઞ, ફિઝિયોથેરાપી કેમ્પ અને દિવ્યાંગ બાળકો માટેના આરોગ્ય કેમ્પમાં ખૂબ જ બહોળી સંખ્યામાં 162 જણાઓએ આવીને લાભ લીધો હતો। 20 જણાઓના જુદા જુદા ઓપરેશનો કરી અપાશે। આંખોના કેમ્પમાં 127 જણાઓની તપાસ, નિદાન KCR સંચાલિત વિજયાબેન નવીનભાઈ ચંદન આંખની હોસ્પિટલ નલિયાના ડોક્ટર અરુણાબેન સિજુએ કરી હતી। સંસ્થાની મદદથી દવા ટીપા નિઃશુલ્ક આપ્યા હતા। 12 જણાઓ આંખના મોતિયા અને વેલના ઓપરેશનો KCRC અંધજન મંડળ હોસ્પિટલમાં ફ્રી કરી અપાશે। આંખોના નંબર 40 જણાઓના ફ્રી કાઢીને ચશ્મા પણ ટોકન ચાર્જમાં આપ્યા હતા। આંખોની આધુનિક મશીનોથી વધારે તપાસ માટે 5 જણાઓને નલિયામાં આંખની હોસ્પિટલ ખાતે બોલાવાયા હતા। પડદાવાળા 3 જણાઓના, કીકી ફૂલાવાળા 3 જણાઓના અને છારીવાળા 2 જણાના ઓપરેશન ગાયત્રી પરિવાર પ્રેરિત ધનલક્ષ્મીબેન આય્યાસા ચેરી ટ્રસ્ટ નલિયા મારફત રાહત ભાવે અને જરૂરિયાતવાળાઓને તદ્દન ફ્રી પણ કરી અપાશે। શરીરના તમામ પ્રકારની તકલીફો માટે ફિઝિયોથેરાપીની સારવાર નલિયાના ફિઝિયોથેરાપી સેન્ટરના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર રાકેશભાઈએ 29 જણાઓને સારવાર આપી હતી। નલિયામાં તેઓને નિત્ય જુદા જુદા સાધનો અને મશીનોથી એ સેવા નિઃશુલ્ક કરી અપાશે તે માટે આવવા જણાવ્યું હતું। 6 જેટલા દિવ્યાંગ બાળકોને નલિયા ઉમ્મીદ ડે કેર સેન્ટરના ટેકનિશિયન શીતલબેન ગોસ્વામી અને મનીષાબેન મહેશ્વરીએ તાલીમ આપી હતી અને તેઓને નિયમિત સારવાર, શિક્ષણ અને વોકેશન ટ્રેનિંગ ફ્રી મળી રહે તેની વ્યવસ્થા નલિયામાં ઉમ્મીદ ડે કેર સેન્ટરમાં કરી અપાશે તેમ જણાવ્યું હતું। આ કેમ્પના આયોજન, વ્યવસ્થા અને પ્રચાર પ્રસારમાં હરેશભાઈ ઠક્કર, ગાયત્રી પરિવાર નલિયા, મોહનભાઈ મહેશ્વરી કો-નેક ઉમ્મીદ ડે કેર સેન્ટર નલિયા અને અરવિંદભાઈ ભાનુશાલી, સરપંચ શ્રી નોંધાતડનો મુખ્યત્વે સહયોગ મળ્યો હતો। ડોક્ટર શાંતિલાલભાઈ શેખાણી અને તેમના સ્ટાફ મિત્રોનો સુંદર સાથ સહયોગ પણ આ કેમ્પમાં રહ્યો હતો। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા।